ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તો જો સવાર પડી ગયું છે ને હવે આપણે ગાયો ભેંસો દોવાની છે. અડધી દોવાઈ ગઈ છે, 1 થી 2 ગા બાકી છે. તો હાલો આપણે જો જઈએ ગા દોવા માટે. તો આપણે ગા દોવા માટે પહેલાં વાછડીને છોડી નાખી છે, એટલે એ થોડું ઘણું ધાવી લે એટલે એ ધરાઈ પણ જાય અને પ્રાહવી પણ જાય. પછી આપણે બીજું કામ કરશું. હજી તો જોઈ શકો બધું કામ પડ્યું છે, વાસિંદા આન તેન ભેહુંને નાખવાનું પડ્યું છે. થોડુંક હજી તો ખડ ને એવું નાખવાનું પણ બાકી છે. જો આ ટ્રેક્ટર છે એમાં ખડ પડ્યું એ આપણે ભેહુંને નાખવાનું જ છે. અને કૂતરી પણ જોઈ લે તમે, અત્યારમાં ઊભી છે. અને આપણે એક ગાયને દોઈ, એક બાકી છે, પણ એ ગા જો કેવી ઘુમર છે કે પહેલાં મને ફટાફટ દોવું. આપણે ઓયલાને દોતા હોઈએ એટલે આ ફટાફટ ઘુમરા ફરે. દોવા હાટું તો ઘુમરા ન ફરતી હોય, પણ ખાણ હાટું થઈને ઘુમરા ફરે કે ફટાફટ મને ખાણ મળે ખાવા હાટું, એના હાટું થઈ અને ઘુમરા ફરવા માંડે. તો હાલો આપણે હવે ઘરે જઈએ. આપણો પાડો છૂટી ગયો છે એ અને સરવા માંડ્યો છે. આપણે થોડી વાર એને સરવા દઈએ, જો સરે તો આગળ વાડીમાં ન જાય તો. પણ એનું કંઈ નક્કી નહીં, જો એ હાલ તો થયો છે ધીમે ધીમે, હોય કઈ બાજુ જાય એનું કંઈ નક્કી ન હોય. હરખો સરશે તો આપણે સરવા દેવું, નહીંતર આપણે એને બાંધી દેવું. જોઈ જાય છે બધું ડોલ ને આ તે રસ્તામાં આડો આવે બધે પાડતો જાય. આજ તો અત્યારમાં તડકો નીકળ્યો છે મસ્ત. હવે કેટલી વાર આનું તો કંઈ નક્કી ન હોય, થોડી વાર થાય તો વરસાદ પણ આવી જાય, પણ અત્યારે લાગતું તો નથી કે વરસાદ આવશે એવું સાંજ સુધી. પછી તો કંઈ નક્કી નહીં. હાલો આપણે હવે ગાય ભેંસને નાખી આવી. તો આપણે તબેલામાં આવી ગયા છે અને હવે આપણી ગાયો અને ભેંસોને ખડ નાખી દીધું છે. અડધાને નાખ્યું છે અને અડધાને હજી બાકી છે. અમુકને હજી આ પડ્યું હતું તો એ ખાઈ જાય પછી નાખીએ. અમુક ખાઈ ગયા હતા એને નાખી દીધું, કેમ કે આજે હવે તડકો છે એટલે આપણે હવે સારવા માટે લઈ જવું એવું જોઈએ. હવે તડકો રહે અડધી કલાક તો આપણે લઈ જવું બધાને, જેટલા આવશે એટલા અમને નીચે આપણે સારવા માટે, કેમ કે ચરવાનું ઘણું બધું છે. તડકો હોય નહીં એના હિસાબે આપણે ભેંસોને લઈ ન જઈ શકીએ. આ તમે જોઈ શકો અમારો કપાસ છે અને હજી તો ભેહું ખાઈ લે પછી આપણે છોડવાની છે હજી તો. હાલો આપણે હવે ભેહું છોડીને પછી મળીએ. હાલો મિત્રો, આપણે ભેહું સરવા માટે છોડી નાખી છે. અડધી ભેહું છોડી છે, જેટલી એકાદી ગા અને બીજી ભેહું છોડ્યા છે એ સરવા માંડે. પછી જો તડકો રહેશે તો આપણે ધીમે ધીમે બધાને છોડશું, નહીંતર હવે એટલા લેવાઈને ચારશું. વરસાદ આવશે તો આપણે વહેલા બાંધી દેશું, અને જો વરસાદ નહીં આવે તો આપણે સાંજ સુધી સારશું. અને આ છે અમારી નદી. પાણી એ વાડીમાં પણ થોડું થોડું પાણી આવી જાય. આમ છેટ આમ ગામ સુધી છે ને, આમ કેટલી બધી, એમ તો ઘણી બધી નદી છે. તો આપણે નદી જોવા માટે આવી ગઈ છે ને ભેહું તો સરે છે એના રીતે. અને અહીંયા અમારી ટપુડી પાડી હજી 15 દિવસની છે, તે બેઠી નાની એવી. ને આપણે જે ઘરે અમુક ભેંસુને ગાયું બાંધી છે એને આપણે નાખવાનું છે. જે નહોતા લઈ ગયા એ અહીંયા છે અને બીજા બધા સરવા ગયા છે, એને આપણે ન્યા જ બાંધી દેવાના છે. એને ન્યા બાંધી અને આપણે ખડ પૂરો નાખી દેવાનો છે. અને બીજા બધા અહીંયા ઘરે છે અડધા, એને આપણે ઘરે નાખી દેવું અને બીજા બધાને આપણે ન્યા વાઢી અને થોડુંક ન્યા નાખીએ. હાલો તો મિત્રો આપણે જઈએ વાઢવા અને વાઢી અને ફરી મળીશું થોડી વાર પછી. તો હાલો મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે અને આપણે નીચે જે ભેંસું બાંધી છે એને આપણે ખડ વાટી લીધું છે અને એને નાખવા માટે આપણે આવી ગયા છીએ. અને એને બાંધી દઈએ અને પછી આપણે એને ખડને નાખી દઈએ, સુકલ ને એવું બધું થોડું થોડું બધાને, કેમ કે ચરી એટલે ભૂખી તો ઓછી હોય છે. તો એને બધાને આપણે થોડું થોડું ખડ ને આ તેને બધું નાખી દીધું છે. અમુક બાકી 1-2 બાંધવાના, બાંધીને પછી જાશું ઘરે. તો આ બધાને ખડ નાખી દઈએ આપણે અને હાલો ઘરે જઈએ. અને ઘરે ઓલા ખાઈ ગયા હોય તો આપણે પાછું એને નાખી દઈએ. તો હાલો મિત્રો, ફરીથી આપણે આવી ગયા છીએ આપણા તબેલામાં. અને તબેલામાં તો હજી ઘણું બધું સુકલ પડ્યું છે, એટલે હવે કંઈ નાખવું તો નથી, કેમ કે આખી રાત જાય એટલે એ ખાઈ જાય તો આપણે ગમાણ પણ ખાલી થઈ જાય. બીજા બધા તો એઠે હે એટલે હવે એટલા જ છે, તો આ ખાવું એ તો ખાહે, નહીં તો હવે કાલે કાઢી નાખશું. થોડી વાર જોઈએ, વાત ખાય તો ભલે, નકર આપણે બીજું નાખશું. અને આ છે નાની વાછડી, હજી હમણાં જ વ્યાણી છે, 5-6 દિવસની હશે. સવારે તમને બતાવી હતી ગા દોતા ત્યારે એ જ વાછડી છે નાની અમથી. એને તો કંઈ હજી આપણે નાખવાનું હોય ને, કેમ કે એ તો હજી કંઈ ખાય નહીં.
એટલે આ માટે આપણે એને નાખવાનું હોય નહીં. સાંજનો સમય થઈ ગયો છે પણ લાગે છે કે વરસાદ આવશે. ઝીણો ઝીણો ઝાકળ જેવો વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે, એટલે હમણાં વધારે પણ આવશે એનું કંઈ નક્કી નહીં. હવે અંધારો તો છે. તો મિત્રો તમે જોઈ શકો છો અમારે વરસાદ આવી ગયો છે ઘણો સારો એવો. હવે તો સાંજનો સમય થઈ ગયો, ભલે ના આવતું કેમ કે આપણે બધું કામ થઈ ગયું છે, એટલે ભલે વરસતો આખી રાત. એમ તો સારો વરસે છે, લગભગ તો આખી રાત જ વરસે. પવન પણ સાથે છે ને વરસાદ પણ ફૂલ છે. તમે ખડ પણ ઢરી ગયો વરસાદને પવન છે એના હિસાબે. હજી તો વધતો જ જાય છે, ધીમે 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 થોડો થોડો વધતો જાય. તો હાલો મિત્રો, આપણે કાલે મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજી તો નવા નવા વિડીયો ઉતારી છે, એટલે બોલવામાં પણ કોઈ ભૂલ થતી હોય તો માફ કરી દેજો. હાલો મિત્રો, હવે સારું, કાલે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાળો ડિબાંગ પણ કાંઈ ન ઘટે અમારો.